બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 બનાસકાંઠા 36,097 યુવા મતદારો પ્રથમવાર લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનશે. મને આ વખતે ચૂંટણી કાર્ડ મળ્યું છે. હું પ્રથમવાર મતદાન કરીશ. નિકિતા ઠાકોર. સૌથી વધુ થરાદ મત વિસ્તારમાં 4,641 અને સૌથી ઓછા દાંતા મત વિસ્તારમાં 3,487 યુવા મતદારો. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ 36,097 યુવા મતદારો પહેલીવાર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 25,51,601 છે. મતદારની યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આખરી મતદાર યાદી હેઠળ જિલ્લામાં 20,653 યુવતીઓ અને 15,444 યુવાનો મળી કુલ 36,097 યુવા મતદારો બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં નોંધાયા છે. જેમાં સૌથી વધુ થરાદ મત વિસ્તારમાં 4,641 યુવા મતદાર અને સૌથી ઓછા દાંતા મત વિસ્તારમાં 3,487 યુવા મતદાર નોંધાયા છે. ભારતીય બંધારણે 18 વર્ષના નાગરિકોને મતનો અધિકાર આપ્યો છે. યુવા અવસ્થામાં પ્રથમ મતદાનનો રોમાંચ યુવાઓમાં કંઈક અલગ જ હોય છે. યુવાઓ હોંશે હોંશે મતદાન કરી લોકશાહીમાં પોતાના મતાધિકારનો દ્વારા હાજરી નોંધાવતા હોય છે. કોઈપણ દેશની પ્રગતિ અને વિકાસમાં યુવા શક્તિનું મહત્વનું યોગદાન છે. યુવા શક્તિ ક્રાંતિ અને શાંતિના જનક બનવાનું સામર્થ્ય ધરાવે છે. વિશ્વમાં સૌથી વધુ યુવા ધન પણ ભારત દેશ પાસે છે. ત્યારે ચૂંટણીમાં પણ યુવા શક્તિ નિર્ણાયક બનતી રહેતી હોય છે. પાલનપુરની રહીશ નિકિતા મણાજી ઠાકોર નામની યુવતી કે જે પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ આ લોકસભાની ચૂંટણીમાં કરશે, તેણે ઉત્સાહ સાથે જણાવ્યું કે તેને ચૂંટણી કાર્ડ મળ્યું છે. પ્રથમવાર મત આપવાની મને અનેરી ખુશી છે. આ ચૂંટણીમાં હું મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. યુવા મતદાર રાહુલ ચૌધરીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરીશ. મને ખૂબ જ ખુશી અને આનંદ છે. મારા માટે આ પ્રથમ મતદાન એટલા માટે પણ યાદગાર છે કે હું મારા પપ્પા અને મારી 100 વર્ષની દાદી અમે ત્રણેય પેઢી એકસાથે મતદાન કરીશું, જેથી પ્રથમ મતદાનની અલગ જ ખુશી છે. વિધાનસભામાં 7 વાવ, સ્ત્રીની સંખ્યા 2,276, પુરુષોની 1,756, કુલ 4,032. વિધાનસભા 8 થરાદ, સ્ત્રીની સંખ્યા 2,741, પુરુષોની 1900 અને કુલ 4641. 9 ધાનેરા 2,251, સ્ત્રીની સંખ્યા, પુરુષની સંખ્યા 1,719, કુલ 3970. 10 દાંતા, સ્ત્રીની સંખ્યા 2,030, પુરુષોની 1,457, કુલ 3,487. 11 વડગામ, સ્ત્રી 2,330, પુરુષોની 1,791, કુલ 4,121. 12 પાલનપુર, 987 પુરુષ, 987 સ્ત્રી, 1,678 પુરુષ, 3,656, કુલ 13 ડીસા, 2,096 સ્ત્રી, 1,567 પુરુષ, 3,663, કુલ 14 દિયોદર, 2,339 સ્ત્રી, પુરુષ 1,566, કુલ 3905. 15 કાંકરેજ, 2,612 સ્ત્રી, 2,010 પુરુષ, 4,622, કુલ 20,653. બ્યુરો રિપોર્ટ વરઠકર ડીસા બનાસકાંઠા.